5 વર્ષમાં સરકારે જે આંકડા જાહેર કર્યા હતા કે કેટલું અમે સહાય ચૂકવી રહ્યા છીએ, એ સહાયનો જે આંકડો છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે આંકડા જાહેર કરવામાં આવ્યા, આ આંકડો પણ અમે આપને બતાવી રહ્યા છે, જેથી આપને પણ ખ્યાલ આવે, કમ્પેરિઝન થાય કે કયા વર્ષમાં કેટલું ચૂકવવામાં આવ્યું હતું। 2019માં જે આંકડો સામે આવ્યો હતો તે છે 3,795 કરોડ રૂપિયા 2019માં રાજ્ય સરકારે આ રકમ ચૂકવી હતી। એટલે કે એ પછી કયા ફંડમાંથી છે તે પણ અમે આપને કહીશું। 2019ની વાત કરીએ, 3,795 કરોડ રૂપિયા આ રકમ સીધી ખેડૂતોને નુકસાન થયું હતું અને નીતિ નિયમ પ્રમાણે ધારાધોરણ મુજબ આ રકમ પણ જાહેર કરવામાં આવી હતી। આ જાહેર કરવામાં આવેલો આંકડો છે। 2021ની વાત કરીએ તો 2021માં પણ 500 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી। વધારે નુકસાન થાય છે તો સરકારે વધારે ચૂકવણી કરી અને જ્યાં ઓછું નુકસાન છે તો એ પ્રમાણે સહાય એક સર્વેક્ષણ કરીને સર્વે કર્યા પછી એક આંકડો આ રીતે જાહેર કરવામાં આવતો હોય છે। 2021માં 500 કરોડ રૂપિયાની ચૂકવણી રાજ્ય સરકાર તેમના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી। 2022ની વાત કરીએ, 2022માં 630 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી। 2022માંથી 3 વર્ષ પહેલા પણ જ્યાં ભારે વરસાદ થયો અને વરસાદ ચોમાસું ઉતર્યા પછી પણ જ્યાં કમોસમી વરસાદ થાય છે અને ત્યાર પછી નુકસાનીનો એ સર્વે કરવામાં આવે છે અને 630 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી। 2024ની વાત કરીએ, 1,419 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી વર્ષ 2024માં અને આંકડો ક્યાંક ઓછો પડ્યો, ત્યારબાદ કેટલીક રકમ ઉમેરવામાં પણ આવી હતી પાછળથી। આ પણ આપને ખ્યાલ છે કે 2024માં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ ખૂટતું લાગ્યું તો વધુ એ રકમ જે છે તે રાજ્ય સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી। એટલે કે આમાં પણ જે નિયમો હોય છે કે SDRFના ફંડમાંથી આપવામાં આવે છે અને બાકીનું જે છે તે સરકાર તેમની રીતે ચૂકવે છે। તો આ કયા નીતિ નિયમ પ્રમાણે આવે છે આનું એક પરિપત્ર જે છે, આખરી જે નોટિફિકેશન માર્ગદર્શિકા જે નીકળશે અને તેમાં વિગતવાર ખ્યાલ આવશે। પણ અત્યારે હાલમાં જે ઓફિશિયલ અનાઉન્સ કરી દેવામાં આવ્યું છે કે 10,000 કરોડની આ લિમિટ છે અને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે।